નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકાના સરગવાવાડા ગામે શ્રી રામદેવ પીઠ તથા શ્રી ચરમાડિયા દાદા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ધોળકા તાલુકાના સરગવાવાડા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ મહોત્સવમાં 50થી વધુ બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। આ પ્રતિષ્ઠામાં સરગવાવાડા ગામમાં ખૂબ જ સરસ રીતે રામદેવ પીર તથા ચરમાડિયા દાદાની મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવી। આ ઉપરાંત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા ધજા આરોહણ વિધિ પણ પૂર્ણ કરવામાં આવી હતી। આખા ગામે સાથે મળીને મહાપ્રસાદ લીધો હતો। આ સિવાય ચા પાણીની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ મહોત્સવમાં પૂર્વ MLA ધંધુકા રાજુભાઈ ગોહિલ, જશુભાઈ સોલંકી તથા અશોકભાઈ તથા આજુબાજુના ગામના સરપંચશ્રીએ હાજરી આપી હતી। સરગવાવાડા આખા ગામમાં હર્ષોલ્લાસ સાથે હળી મળીને ખૂબ જ સરસ રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર રમેશભાઈ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ। આજ રોજ સરગવાડા ગામે રામદેવજી મહારાજ અને ચરમાડિયા દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ગામ લોકોના આમંત્રણને માન આપી અને બાવળા APMC ના ડિરેક્ટર અશોકભાઈ, પૂર્વ કારોબારી ચેરમેન અને બાંધકામ સમિતિના ચેરમેન જશુભાઈ સોલંકી તેમજ આજુબાજુના ગામના સરપંચો અને આગેવાનો સાથે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી અને રામદેવજી મહારાજ અને ચરમાડિયા દાદાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગામ લોકોએ અમારું સ્વાગત કર્યું અને આખું ગામ ભક્તિના રંગે રંગાયું છે અને ખૂબ જ ઉત્સાહભેર આ પ્રસંગ ઉજવી રહ્યા છે।